નમસ્કાર મિત્રો, હું છું વિજય પટેલ। તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પેટમાં દુખાવો કરતી પથરી ખરેખર બને છે કેવી રીતે? શું કોઈ બહારથી પથ્થર મૂકી જાય છે? ના, ચાલો આજે આપણે શરીરની સાઈઝ ઘટાડીને જઈએ સીધા મારી કિડનીની અંદર। ઓહ, જુઓ, અત્યારે આપણે માનવ શરીરની કિડનીની અંદર ઊભા છીએ। આ લાલ દિવાલો અને આસપાસ વહેતું આ પ્રવાહી, આ કિડનીની અંદરની દુનિયા છે। અહીંયા લોહી ગળાય છે અને નકામો કચરો પેશાબ વાટે બહાર નીકળવાની તૈયારી કરે છે। હવે અહીં ધ્યાન આપજો, આ પેશાબમાં તમને જે ચમકતા કણો દેખાય છે ને, એ છે કેલ્શિયમ, ઓક્ઝલેટ અને યુરિક એસિડ। ગભરાશો નહીં, આ બધાના શરીરમાં હોય છે। સામાન્ય રીતે, જ્યારે તમે ભરપૂર પાણી પીવો છો, ત્યારે આ કણો એકબીજાથી દૂર રહે છે અને પેશાબ સાથે સરળતાથી બહાર નીકળી જાય છે। થાય છે જ્યારે તમે પાણી ઓછું પીવો છો। જુઓ, અહીં પ્રવાહી ઓછું થઈ રહ્યું છે, પેશાબ ઘાટો થઈ રહ્યો છે। હવે પેલા કેલ્શિયમ અને ઓક્ઝલેટના કણોને તરવા માટે જગ્યા નથી મળી રહી, તે એકબીજાની નજીક આવી રહ્યા છે। અને આ જુઓ, જગ્યા ઓછી હોવાથી તે એકબીજા સાથે ટકરાઈને ચોંટી ગયા। એક કણ પર બીજો કણ, ધીમે ધીમે આ જમા થઈને એક કઠણ, અણીદાર સ્ફટિક બની ગયો છે। બસ આ જ છે કિડની સ્ટોન। આ નાનો પથ્થર જ્યારે કિડનીની નળીમાંથી પસાર થાય છે, ત્યારે જ અસહ્ય દુખાવો થાય છે। તો મિત્રો, આ પીડાદાયક પથરીથી બચવાનો રસ્તો સાવ સરળ છે। આ કણોને ભેગા થતા અટકાવો। કેવી રીતે? બસ, દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવો। માહિતી ગમી હોય તો શેર કરજો। ફરી મળીશું નવી જાણકારી સાથે। આભાર।